મહાદેવનું મંદિર છે. આ મહાદેવનું મંદિર અહીં નીચે પહાડમાં આપણે મંદિર દર્શન આવ્યા. આ એના મકાન. જો હવે આપણે મકાનમાં આટો મારવા જઈએ. મકાન પણ અત્યારે કે પંખો નહીં વાળો જો એના મકાનની અંદર કે પંખા નહીં. દેખો આ ચંદુભાઈના મિત્ર મોરલી, इसका नाम मोरली है. 2012 થી આ મિત્ર છે અહીં આવી ગયેલા. એની હિસાબે આપણે ઓળખાણ થઈ ગયા. અહીં આવું હોય તો ઉપાધિ ના તમને પંખા દેખાડી લો. ક્યાંય પંખા નહીં. આડું બહુ છો પણ બઢિયા મકાન છે ને જોવો. हाँ ये एप्पल नहीं पर चप्पल नहीं पहन. चलो एप्पल का पेड़ देखते हैं. यार જો સફરજનના ઝાડવા જોઈ જવો. સફરજન ને લહણ સફરજનના ઝાડવા જોઈ લો. સફરજન આ લહણ આપણે ન થાય એવું ભાઈ. હા આ લહણનો ગાંઠિયો બહુ મોટો આવે. હિમાચલનું લહણ બહુ મોટું આવે. કેક એપલ આવ્યું. એપલની ખેતી એ શિમલા મરચા જોઈ દો. સફરજન આવી ગયા છે. આ સફરજન છે. સફરજન આવી ગયા. 5 સફરજન એક ઘરે 5 જોટો છે. 5 સફરજન આવે છે. આપણને લાગે 1 માળનું મકાન છે પણ 3 માળનું મકાન છે. 2 માળ નીચે નળિયા બનાવેલા છે. પાણા નળિયા.
પાણાનું મંદિર મહાદેવનું મંદિર છે. ગામ નહીં, બબ્બે એક બબ્બે મકાન છે. અવળો પહાડ છે. પણ ટાઢું બોલ રેવાય. ઠંડા ઠંડા રોડ છે. હા હા બોલો આ જૂનું જૂનું બતાવ અહીંયા ભેગા પર આ ઓલો હાથી હંસો લઈ અહીંયા આ જૂના મકાન છે. નાના નાના રૂમ. નાની નાની રૂમ. હંસ વાંચે હાલે, કોઈ જરૂર નહીં. લાકડી જ જાડી. પાણી લાકડી. ચાલો બીજા બ્લોકમાં ભેગા થઈશું. અહીંયા ઘડી અમે આરામ કરવા આવ્યા છીએ. સરસ મજાનો.